આજે બનાવે છે મકાઈનું શાક ને આશા રોટલો. આજે કોઈ નહીં મળે ઘેરે એટલે આજે મેં બનાવવાનો છે મકાઈ. પહેલી વાર બનાવવાનો છે. કેવી બનતી છે મને કંઈ ખબર નહીં મને. ચાલ બનાવ્યા તો ખરા. મેં લાગી ગયો મકાઈ સોલવાનો. મકાઈ સોલી કાઢીને ચપ્પુ લાવવાનું જ ભૂલી ગયો એટલે ચપ્પુ લેવા ગયો ને ભાઈ સાહેબ ચપ્પુ લાવ્યો તો જો જાણે કે મોરઘો કાપવાનો તેવું. પછી મકાઈના દાણા માણા કાઢીને હેલ્મેટ લઈ આવ્યો કાંદા કાપવા હારું. કાપી કાઢી કાચ જ નહીં મળે. હેલ્મેટમાં કાચ નહીં તો કઈ પણ રડતા રડતા હો કાંદો તો કાપી જ કાઢ્યા. ચાલ તો આપણું બધું સામાન તૈયાર થઈ ગયેલો છે. આ મકાઈ છે, આ કાંદા છે, ટમેટાનું શું કે ગ્રેવી છે, ઘેરના જ મસાલા છે. તો આપણે બનાવીએ તો ખરા કેવું બનતું છે. પહેલા મકાઈ બાફી કાઢી 5 મિનિટ સાઈડ પર મૂકી દીધી. પછી લઈ એવા કઢાઈઓને નાખી દીધું તેલ. પછી ખબર પડી કે ગેસ તો ચાલુ કરવાનો જ ભૂલી ગયેલો. પછી તેલમાં મસાલો નાખીને કાંદો માંદો નાખીને વઘારી કાઢ્યું ને ચાડી કાઢ્યું. પછી થોડીક વાર એમ જ રહેવા દીધું. પછી નાખી દીધું મિક્સ કરેલા ટામેટા. પછી કરી નાખ્યું. પછી નાખી દીધા બધા મસાલાને થોડીક વાર એને તળવા દીધો. પછી નાખી દીધા મકાઈ ને પછી કરી નાખ્યું. જરાક પાણી નાખીને થોડીક વાર ચડવા દીધું. જો આપણું બની ગયું શાક. હવે આપણે દહીં નાખી દઈએ. ચાલો શાક તો બની ગયું પણ હવે આપણે બનાવીએ આશા રોટલા. જો તમને નહીં આવડતો ને તો આજે તમને શીખાઈ જ દે. જો આટલું લોટ લેવાનો, થોડુંક પાણી નાખીને મસળી કાઢવાનો. દેશી ભાષામાં બોલે તો કુહણી કાઢવાનું. થોડુંક પાણી નાખવાનું ને કુહણાવાનું. થોડુંક પાણી નાખવાનું ને કુહણાવાનું. એવું કરતા કરતા આવું આસુ કરી નાખવાનું. પછી ગેસ ચાલુ કરીને તાવો મૂકી દેવાનો. તાવો ગરમ થાય તેટલી વાર નાચી લેવાનો મારા જેમ. પછી તાવો ગરમ થાય એટલે લોટ રેડી દેવાનો તાવામાં. પછી મારા જેવું હાથથી ગોળ ગોળ કરી દેવાના. પછી પાણી નાખીને ચોલેટાથી ફેરવી દેવાનો એટલે બની ગયો રોટલો. કેવક રોટલો બનાવશે તમે કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. 1 2 ને 3 એક તાવામાં છે એટલે 4 રોટલા આપણે બનાવ્યા. ચાલો તો હવે આપણે ખાઈ લઈએ. ભાઈ લોકો હાથ જોઈને તો મોણામાં તો પાણી આવી ગયેલું છે મારે તો. તમારે આવી ગયેલું છે કે એક લાઈનમાં કેમ તો 1 નંબર.